આજે હું એક એવી જગ્યાએ ગયો હતો જ્યાં તમે આખો દિવસ ટ્રેકિંગ કરી શકો, નાહી શકો, ફરી શકો અને રસ્તામાં તમને એકદમ ફ્રી જમવાની પણ વ્યવસ્થા થઈ જાય એવી જગ્યાએ ગયો હતો. તો ચાલો હવે આપણે ઘરેથી નીકળીએ અને તમને જણાવીએ કે આપણે કઈ જગ્યાએ ગયા હતા. ટ્રેકિંગ કરતા કરતા અમે ખાસા અંદર આવી ગયા છો અને સચિન અને પ્રકાશભાઈ બે જણા પાછા જતા રહે. અલે આખે આખું પેકેટ લઈ ગયો પેલો. ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? તો આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આકાશભાઈની લાઈન મેં મારી દીધી, આવડી જાય થોડી થોડી, એટલે આકાશભાઈ કામ કરી છે અત્યારે. અલે ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો ભાઈ આજે દિવસ છે 244મો અને આપણને બ્લોગ બનાવવાનું ભાઈ યાર કોઈ મૂડ જ નહોતું યાર આજ તો. એટલે મહેશભાઈ કીધું તમે બ્લોગ સ્ટાર્ટ કરો, કેમ કે ભાઈ ડેલી બ્લોગ બનાવવાના, એડિટિંગ કરવાનું અને મગજ એટલું પેલું થઈ ગયું આમ ભાઈ. અને એમાં પાછું કોઈ સપોર્ટ ના કરે, કોઈ જોવા ના, તો પછી મજા જ ના આવે. હું યાર આમ એવું થઈ ગયું ને કોમ મગજ આમ એવું થઈ ગયું ને કોમ માથું દબાઈને માથામાં રોડ મેલે માથું ફોડ નાખું. તે મને ક્યાં કે હું ફોડ નાખું નેન શું કરે તું? તો ભાઈ આકાશભાઈ આપણે ગાડી આટલા ઊભી રહે ને એટલે અહીંયા અને અહીંયા અને અહીંયા આ 4 ટાયર આટલા ઊભો રહે તો ખાડા પડી જાય, બરોબર? એટલે ખાડા પૂરવા પડે એટલે આકાશે ઉપાડ રોડો, એટલે મને કીધું પણ હું ના ઉપાડું. ચમ કે બસ બાપુ સરસ કામ કરી રહ્યા છો તમે. અલે આપણી ગાડી પેલો રોજ ગાડી ચલાવે અને ગાડીનો ટાયર અંદર ગાળ લે પણ નહીં એવું હતું કે ખાડો પૂરીએ. એ તો હું કહી દીધું. શું કીધું કે આટલા ગાડી ઉભી રહ્યા 4 ટાયર ઉભા રહે ને તે ખાડો પડી ગયો એટલે આકાશે રોડો નાખા એ રી. સચિન લાટલા કરબાની જેમ આગળ જા દે ને પાછું જા દે પણ કોઈ દાળ પૂરસી નહીં કાઢે. અને વરસાદ ચાલુ શરદી થઈ મને જબરજસ્ત, તો એનું પલરું થોડું વિચાર હે પોણિયારી જવાનું આપણાને. કોઈ તું પલરે એટલે તું તો હું મોટો પેલો એટલે આમ એકચ્યુઅલી મને શરદી થઈ ખૂબ જ સરસ. તે તમારે તો જવું હા પપ્પા સંડાસ જવા ગયા. હલો હા પપ્પા સંડાસ જવા ગયા. એનું મીમ હોપડ્યું તમે બધાએ? જેને હોપડ્યું ને કમેન્ટ કરજો. હલો હા પપ્પા સંડાસ જવા ગયા. હલો હા પપ્પા સંડાસ જવા ગયા. તમારે નહીં જવાનું મામા? પાણી ભરાઈ ગયું કામ જઈને અત્યારે મસ્ત મજાના દાળ ભાત બનાવી દીધા છે આપણા માટે રવિવારના. અને દાળ ભાત ખાઈને પછી આપણે નીકળી રહ્યા છીએ અત્યારે આપણે ભોખરોમાં ભાઈ, જોરદાર જગ્યાએ પાણિયારી આશ્રમ ભાઈ. અને એકણ તો ભાઈ એવો મસ્ત જગ્યા ને ખરેખર 2 દાડા રહેવાનું એકણ. પપ્પુ મહેશગીરી બાપુ બનવાના, પરમ પૂજ્ય મહેશગીરી બાપુ. હા ચલો ભાઈ મસ્ત મજાનો દાળ ભાત ખાઈ લઈએ. દાળ ભાત ખાઈને પછી નીકળી જઈએ પાણીયારી જવા માટે. તો તમને મળીએ રસ્તામાં. આપણા પ્રકાશભાઈ આવી રહ્યા છે, પ્રકાશભાઈ PM ચૌહાણ. ચલો તો હા ઊંઝાની વાતો કર ભાઈ. તો ચલો મળીએ ભાઈ. આપણે પેટ્રોલ પુરાવી દીધું અને જિંદગીથી ભાઈ તમને ખબર જ હશે આ ભાઈ સીધું ઉપર જ બેસી જાય. પકા કહી દેવાની સ્ટોરી. હા 0 બેલેન્સમાં આવ્યો, સીધું બાઇક ઉપર જ બેસી ગયો, 1 રૂપિયો લઈને આવ્યો નહીં. તે આપણે 300 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હોય કારણ ભાઈ તરફ ને લે તરફ પેટ્રોલ પુરાવી દો અને 500 રૂપિયા નખાવરાયા અને 300નું પેટ્રોલ ને 200 રૂપિયા કેવું તો પડે જ ખાલી. એવું કેવું લે શું કેવું પકા તાણ વળી એટલે કમાવા જાય કમાવા તો આ એંડા ઉતારીને આવીને કેવું કર્યું બધું. અલે આખું રે છે બંધ કરો. આ ભાઈને બાઈક એવું જવા દીધું ને પાણી ઉડ્યું ને ભાઈ તે થેલીમાં પાણી ભરાઈ ગયું. પાર બેગ આખું પાણી પી જઈએ બોલો. અંદરથી સોટા પડું યાર. હવે કરવાનું હું મારી પાવર બેગ હવે ચાલુ છે કે બંધ છે? હવે કરવાનું યાર પકા તમે આ હેરોન કરવા છો આયા ઓલે એકી માર્ગા ચાલુ છે પણ બંધ થઈ ગયું. આપણે પાણીયારી જવા માટે નીકળ્યા છીએ અને અત્યારે રસ્તામાં સેભરિયા ગોગા મહારાજનું મંદિર આવે છે. તો તમને ત્યાં ગોગા મહારાજના દર્શન કરાવી દઉં અને પછી આપણે નીકળી જઈશું સેભર જવા માટે. તો ચાલો તમને પહેલાં ગોગા મહારાજના દર્શન કરાવી દઉં. લે મેં મૂક્યું બાઈક
મહેશભાઈ આપણે બાઇક પાર્કિંગ કરીને આવી ગયા છે અને તો ચાલો પહેલાં તમને દર્શન કરાવી દઉં અને પછી મળીએ તમને થોડા આગળ. અને અહીંયા શેફર ગોગા મહારાજના મંદિરે ભાઈ અત્યારે પ્રસાદીમાં જમવામાં શું હોય છે અને એ બધું તમને બતાવતો રહે તો તમે જોતા રહેજો. તો ચાલો. તો તમે ઘણા બધા મંદિર જોયા છે પણ આ ગોગા મહારાજનું મંદિર એવું છે કે આખા મંદિરે ગોગા મહારાજની મૂર્તિ એ રીતના કોતરણી કરવામાં આવેલી છે. જોઈ લો. ભાઈ ડુંગરો વચ્ચે આ ગોગા મહારાજનું મંદિર એક અનોખું જ મંદિર લાગી રહ્યું ભાઈ જો. અને આ મંદિર ભાઈ તમને હમણાં જણાવ્યું કે એક માત્ર એવું મંદિર છે કે જે આખા મંદિર ઉપર ગોગા મહારાજની એક અનોખી જ મૂર્તિ એક કોતરણી છે ભાઈ. ગોગા મહારાજના બધા જ મંદિરો કરતાં અલગ જ મંદિર લાગી રહ્યું. અને જુઓ ભાઈ અહીંયા સામે ભાઈ ડુંગર ઉપર પણ ગોગા મહારાજનું મંદિર છે. તમે આ દેખાઈ રહ્યું ને તેઓ ભાઈ જે ટોચમાં ભાઈ. અત્યારે તો ભાઈ આપણે ઉપર નહીં જઈ રહ્યા કેમ કે અત્યારે આપણે પાણીયારી આશ્રમ જવાનું છે અને અત્યારે અહીંયા પ્રસાદીમાં શું જમવાનું છે તમને બતાવી દો. અહીંયા જુઓ સરસ મજાનું મોહન થાળ અને દાળ ભાતની પ્રસાદી છે શેફર ગોગા મહારાજે. આપણા પ્રકાશભાઈ જમવા માટે આવ્યા એટલે ભાઈ આપણે ઘેરેથી થોડું ખાઈને જ આવ્યા હતા પણ અહીંયા ભૂખ લાગી ગઈ તો મહેશને બે જણા ફરીથી બેસી ગયા. જુઓ આપણે ભોજન પ્રસાદી લઈને આવ્યા અને જુઓ ભોજન પ્રસાદી લેવાનો સમય સવારે 10:30થી તે જોઈ લો 1:30 વાગ્યા સુધી. અને થાળી ભાઈ જાતે ધોવાની. જો આપણે થાળી ધોઈ લીધી છે અને હવે આપણે નીકળી ગઈ. હવે ભાઈ આપણે નીકળી રહ્યા છીએ પોણિયારી જવા માટે અને વરસાદ થોડો ચાલુ થઈ ગયો. જો એમ તો વરસાદ આવશે તો કોઈ વાંધો નહીં જેમ કે અમે તૈયારી કરીને જ આવીએ ભાઈ. આજ તો કેવું મહેશભાઈ ભાઈ અહીંયા સરસ મજાની ચાની પણ વ્યવસ્થા. જુઓ હજી તો ખાધું ખાઈને હજી બહાર નીકળે નાખશો કે ચાપી. હું તો બોલ્યો લે પકા હું બોલ્યું મને વેલ દીધી મને વાટચી મૂકી દીધી. અરે ભાઈ પીવાની ને ધાર સુધી ભાઈ હું બતાવે તો ખરા જ. લઈ લે હાલ ખાઈને આવ્યો ભાઈ. હાલ ખાઈને આવ્યો અને પાછી વાટચી લઈ લીધી ચા પીવા માટે. અને આ જોયા શરમ વગર ના ભાઈ ખરેખર. અને હું લેડ પી લઈએ ભાઈ. એમાં હું ભાઈ જોઈ લો હવે આપણે પાણીયારીથી થોડા જ નજીક છીએ એટલે મુમણવાસ આપણે આવી ગયા છીએ. આ રસ્તો સીધો જાય દોતા અંબાજી ને બકા. સીધો દોતા અંબાજી જાય. અને આ રસ્તો કઈ બાજુ જાય? અરે પાલનપુર જાય ને સીધો. આ રસ્તો ભાઈ સીધો જ પાલનપુર જાય. જો અને આપણો મુમણવાસથી અંદર સાઈડ વળી જવાનું તમને બતાવું પડે. સોમાપીરનું મંદિર અને હાઈવેથી તમારે હોમો હોટલ રાજ દેખાય ને ત્યાંથી ભાઈ વળી જવાનું અંદર સાઈડ. જુઓ ભાઈ અહીંથી જવાનું તમને કોઈ બોર્ડ કઈ રીતના મારેલું નહીં હોય એટલે તમે આવો તો આટલું ધ્યાન રાખજો. એટલે આગળ એટલે આપણે હાઈવે ઉપરથી નહીં મારેલું કે અંદર પાણીયારી આશ્રમ જવા માટે ચોથિંગ જવાનું. અને આવા મોસમમાં ભાઈ બોખરા કે પર્વત કંઈ દેખાતું જ નહીં. ડાયરેક્ટ અમે સીધા નીકળી જઈએ. જો તમને બતાવું આગળ ભાઈ. જુઓ તમે ગામના અંદરથી થોડા જ બહાર આવો ને પછી તમને આ રીતના નજારો જોવા મળી જશે. હજી પોક્યા નહીં અમે પેલી પાણી કેમ પોકવા હજી છે પોક્યા નહીં. ઉતારવાનો હજી આ ઉપર લે મજબૂત હલે બે બોલે આગળ. હવે પેલી બાજુ આવો નજારો નહીં દેખાય. એટલે તો નજારો બનાવે ચાલુ બોલે. ભાઈ પાણીયારી જતા આપણે અહીંયા મસ્ત લોકેશન જોવા મળ્યું એટલે આપણે ઊભા રહેતા ફોટો શૂટિંગ ને એ બધું કરવા માટે. અને તમે જોઈ લો અહીંનો નજારો એકદમ જોરદાર નજારો ભાઈ લાગી રહ્યો છે. મહેશભાઈ અહીંયા ફોટોગ્રાફી કરી રહ્યા છે. પીએમ ભાઈ આપણા ઊંઝાની વાતો જે આઈડી છે રીલ શૂટ કરી રહ્યા છે. જોઈ લો ચાલુ જ છે. ગીત થોડું મેલે ગીત મેલે તો આમાં બ્લોગમાં ગીત ના આવે કોપીરાઇટની મ્યુઝિક મેળ દેવાનું ને. વખત બાજુ દરવાજો ખુલ્લો બંધ.
જો હવે આપણે પાણીયારી ધામ આવી ગયા છીએ. મહેશભાઈ ઠેલી લઈને અરે આમ તો ભાઈ બાઈક એ ભરાઈ રાખો તો કોઈ હતો આવે એવું નતું, પણ એ દેખો ગાઈસ આ મહેશના ભાઈબંધ હમણાં લઈને જતા રહી પાછી ઠેલી. ચલો ભાઈ પહેલાં તો તમને દર્શન કરાવી દઈએ અને પછી આપણે ફરીએ. મારા ભાઈ આયા તે વિડીયો ઉતાર કરી રહ્યા. પાણી ચાલુ નાહવા માટે. જો ભાઈ એનો નજારો શું કહેવાય. પહેલાં અમે નાના હતા ને એટલે આ મહેશ રહ્યો ને એની બાબરી ઉતારવાની હતી ભાઈ વાયકણ. તે પેલી બાજુ પર્વત ઉપર જઈને મહેશની બાબરી ઉતારાઈ હતી ભાઈ વાયકણ. અને પેલી બાજુ જે પેલા પથ્થર દેખાઈ રહ્યા નીકળ અમે લપસણી ખાતા હતા. હાલ હું ઊભો છું પર્વતોના વચ્ચે આવેલું એક ધુંધળીનાથ મહારાજનું મંદિર એટલે કે ગુરુ મહારાજના મંદિરે. તો મિત્રો અત્યારે ઊભો છું પાણીયારી આશ્રમ ભાઈ. તો તમે અહીંયા આવેલા છો? તો ભાઈ આ એક મંદિર એવું છે જે ચારે કોર ભાઈ પર્વત છે અને વચ્ચે મંદિર છે. જુઓ ભાઈ એનો નજારો જુઓ ભાઈ. અને પેલી બાજુ વોટરફોલ પણ છે, એ તમને હું ફૂલ વ્લોગમાં બતાવે. જુઓ ભાઈ મિત્રો તમે પાણીયારી આવવા માગતા હોય તો હાલ આવતા નહીં, કેમ કે જો હજુ પાણી આવ્યું નહીં. અત્યારે ભાઈ આપણે ઊભા છીએ ભાઈ. આજે તારીખ છે 26 જુલાઈ ભાઈ. 26 જુલાઈના દિવસે રવિવારના દિવસે અમે અહીંયા ઊભા છીએ. હજુ ભાઈ પાણીયારીએ પાણી આવ્યું નહીં. જો વોટરફોલ હજુ બરાબર આવ્યું નહીં. એકદમ થોડું પાણી આવું. કેવું પ્રકાશભાઈ? થોડું ભાઈ પાણી આવે. એટલે તમે હાલ આવવા માગતા હોય તો હાલ આવતા નહીં. અપડેટ જાણીને આવજો ને કે ભાઈ તમારે નિહાળવું પડશે. એમનામ દર્શન કરવા માટે આવવું હોય, એમનામ એન્જોયમેન્ટ માટે આવવું હોય તો તમે આવી શકો છો. પણ સ્પેશિયલી જે નાહવા માટે આવતા હોય એ ભાઈ હાલ ના આવતા. જો વોટરફોલ તો જોઈને આવ્યા અને ના એવું હતું નહીં. એટલે અમે 2 જણા પ્રકાશભાઈ 2 જણા એકલા ટ્રેકિંગ કરવા માટે નીકળી જાય. જો પેલો બધા કીધા વગર ફરવા માટે નીકળી જાય અંદર. જો અને પ્રકાશભાઈ એમ કહે કે અહીંયા ગુગળનું ઝાડ હતું ભાઈ. ગુગળના ધૂપ છે, આપણે ધૂપ કરીએ ને એનું જે ઝાડ આવે ને એ રહ્યું હતું. શું પકા ખરેખર હાર્યું કહેવાય. જો ભાઈ હારી ઝાડ. હા એટલે બીજા અંદર સાઈડ હશે બગા. ચલો ભાઈ આપણે જઈએ અને જોઈએ, તમને બતાવીએ ગૂગળ હોય તો. જો ભાઈ ટ્રેકિંગમાં નીકળી પડ્યા છીએ અમે અત્યારે. જો ભાઈ આ છે અમારા ગાઈડ સાહેબ. આ બધા છોકરા રહ્યા છો. ये देखो गाइस टाइगर ની પૂંછડી તો માથે લે મારો બ્લોગર. This is I am vlogger bro. ટ્રેકિંગ કરતા અમે ખાસા અંદર આવી ગયા છો. અને સચિન અને પ્રકાશભાઈ 2 જણા પાછા જતા રહે. એટલે કોઈ ઘર બનાવ્યું અંદર કોઈ હતું શું? અલે કોઈનું બોડી જેવું હોય હાથે બનાવ્યું હોય યાર. કોઈ જાનવર હોય ને હા એ લૂમ લેવાથી ભાઈ. યાર અમે બાઇક લઈને આવ્યા ને મેહુલ ને સચિન 2 જણા ચેરીથી ગાડી લઈને આવી ગયા. કીધું એટલે ભાઈ જો કેવું લાગે એનો નજારો. જો કઈ ના ભાઈ ટ્રેકિંગ કરતા હતા અને ગૂગળનું ઝાડ ખોળવા માટે. જો ભાઈ ઝાડ કાપી તોડી લાવે છે. પેલા આગળ તો આયા ને ચી સ્ટોરી મેલી છે. જો ભાઈ આપણે ટ્રેકિંગમાં જઈને નીચે આવી ગયા અને આ જોયા લાફો મેલ છે. સચિન હોરકજી
અલે ચોટી ના હાલે એમ કોઈ અલે મારા જોડે પેલી બાજુ નાશ નહીં યાર ચોકન ચોટી જાય મહેશ ઓહો લે અરે શાંતિ રાખ કા ભાઈ યાર શાંતિ રાખ ને આવવાના નકામનું મળે અરે પાછા વિડીયો ધોકો જે આવી ગયા ભાઈ તને ભાઈ ઉધર બના વિડીયો બને લઈ જા અલે આખે આખું પેકેટ લઈ ગયો કે પેલો હા પેલા જવા દે લે આપણો ભાણિયારી તો જઈને આવ્યા ને અત્યારે આપણે અહીંયા ચા પીવા માટે રોકાયા છીએ પાલનપુર પકા હોયથી પાલનપુર કેટલું થાય પકા પાલનપુર કેટલું થાય 30 પાલનપુર 30 કિલોમીટર થાય સચિનભાઈ ફૂલવડી લાયા ભાઈ હા હા મજા આવવાની છે ભાઈ ચા અને ફૂલવડી ખાવાની આવડે કે અમે પોણિયારી ગિરનાર આવ્યા